ડભોઈ તાલુકાના નિમાન ગામડી પાસે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જવાથી શાળાએ જતા બાળકો વિલા મોડે પરત ફર્યા. પ્રતિવર્ષ ચોમાસામાં સર્જાતી આ સમસ્યાથી ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ પારાવાર પરેશાન. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ તેની મુલાકાતે પર્યટકો સરળતાથી પહોંચી શકે તે માટે ડભોઈથી કેવડિયા સુધી બ્રોડગેજ રેલવે લાઇન કાર્યરત કરાઈ છે. પરંતુ રેલવે બ્રોડગેજ લાઇનના નિર્માણ સમયે અનેક ઠેકાણે ઊભા કરાયેલ રેલવે ગરનાળાના પદ્ધતિસરના બાંધકામ સહિત વરસાદી પાણીના નિકાલ અંગેની યોગ્ય વ્યવસ્થાનું આયોજન કરાયું ન હોવાથી ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી રહી છે. છેલ્લા 2 દિવસથી ડભોઈ તાલુકામાં વ્યાપક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાલુકાના તીર્થક્ષેત્ર ચાનોદ પાસેના નિમાન ગામડી પાસેથી પસાર થતી રેલવે બ્રોડગેજ લાઇન નીચેના ગરનાળામાં 6 થી 7 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. પરિણામે આજે નિમાન ગામડીથી ચાનોદની શાળામાં અભ્યાસ માટે જતા 40 થી 50 45 જેટલા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા અને નાળામાં પાણી ભરાયેલું હોવાથી વિલા મોડે પરત ફર્યા હતા. પથકના ગામડાઓ માટે ચાનોદ એ વેપાર ધંધા સહિત આરોગ્યલક્ષી સેવાઓ માટેના કેન્દ્ર સ્થાને રહ્યું છે. ત્યારે રોજિંદા અવર જવર માટે લોકો પણ ગરનાળામાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિના કારણે આ વિસ્તારના ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ વારંવાર મુશ્કેલી વેઠતા રહ્યા છે. ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે રેલવે તંત્ર યોગ્ય આયોજન હાથ ધરે તેવી સર્વત્ર માંગ ઉઠી હતી. ઉલ્લેખનીય છે કે રેલવે તંત્ર દ્વારા ડીઝલ મશીન દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે છે, પરંતુ તે કારગર સાબિત થઈ નહોતી. હા, મારું નામ અલ્કેશ માછી છે અને હું અહીં આગળ ગામડી ગામમાં ઓરસંગ કેમ્પમાં નેચરાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે સવારમાં જ્યારે હું મારા જોબ પર આવતો હતો ત્યારે મારી નજર પડી કે ગામના કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ ગરનાળાની અંદર 6 થી 7 ફૂટ પાણી ભરાવાના કારણે અટવાઈ ગયેલા છે અને એમના અભ્યાસ બગડે છે. હવે ખરેખરમાં જો આપણા દેશની અંદર એવું કહેતા હોય કે બેટી પઢાઓ બેટી બચાવો, હવે અત્યારે ચોમાસા દરમિયાન રેલવેના જે ગરનાળાઓ છે એની અંદર એક સમસ્યા એવી છે કે અહીં આગળ 6 7 ફૂટ પાણી ભરાઈ જવાના કારણે ગામના 40 થી 45 વિદ્યાર્થીઓ જે છે એ પોતાના અભ્યાસ અર્થે ગામડીથી ચાણોદ જઈ શકતા નથી. એ સિવાય ઘણી બધી સમસ્યાઓ એવી છે કે ગામમાં કોઈ બીમાર હોય, કોઈ વ્યક્તિને કામ અર્થે બહાર જવાનું હોય અને આવા બધા કામ અર્થે બહાર જવાનું હોય તો રસ્તામાં ગરનાળાની અંદર 6-7 ફૂટ પાણી હોય તો એ લોકો પોતાના કામ પર પણ નથી જઈ શકતા. અને આ સમસ્યાને જો સત્વરે નિકાલ કરવામાં નહીં આવે તો ઘણી બધી સમસ્યાઓ આગળ જતાં થઈ શકે છે. માટે મારી રેલવે તંત્રને અપીલ છે કે આ ગરનાળાની અંદર જલ્દીથી જલ્દી પાણી નીકળે એવી પમ્પિંગ સિસ્ટમ નાખીને આ પાણીનો નિકાલ થાય, જેથી કરીને આપણા દેશનું જે ભવિષ્ય છે વિદ્યાર્થીઓ એ સ્કૂલે જઈને પોતાના દેશનું નામ રોશન કરી શકે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. નિકાલ પમ્પિંગ દ્વારા કરી છે, શું એ ઓછી સાબિત થાય? અત્યારે પાણીનો જે ઇનફ્લો છે એ વધારે છે અને આઉટફ્લો છે એ ઓછો છે. જે પાણી કાઢવામાં આવી રહ્યું છે એ ઓછું નીકળી રહ્યું છે. ગઈકાલે સાંજના 5 વાગ્યાથી પાણી કાઢવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. અત્યારે થયા છે લગભગ 10 વાગ્યા અને અત્યારે લગભગ 1 ફૂટ પાણી ગરનાળામાંથી ઓછું થયું છે. તો માંગ એવી છે કે અહીં આગળ મોટા પમ્પિંગ સેટ મૂકવામાં આવે અને આ પાણી જલ્દીથી નિકાલ થાય એવી માંગ છે અમારી અને ગામજનોની. મારું નામ વસાવા ભારતીબેન દીપકભાઈ છે. અમે ગામડી ગામના નિવાસી છે અને અમારા ગરનાળામાં પાણી ભરાઈ જવાથી અમારે સવારમાં સ્કૂલે જવા નીકળ્યા હતા. ગરનાળામાં પાણી ભરાઈ જવાથી 6-7-8 ફૂટનું પાણી ભરાઈ જવાથી અમારાથી સ્કૂલ જવાયું નહીં. હવે અમારે અભ્યાસ કરવા કેવી રીતના જવાનું? અમારો અભ્યાસ બગડે છે. હવે અમારે ગામમાંથી કોઈને કામે બામે જવાનું હોય, કામકાજ માટે જવાનું હોય, તેમનું બગડે છે કામ બામ. કેટલા છોકરાઓ તમે જાઓ? અમે 40-45 છોકરાઓ જઈએ છીએ. ક્યાં આગળ? ચાનોદ CB હાઈસ્કૂલમાં. કાયમ પાણી ભરેલા છે, નિકાલ માટે શું તમે કહેશો રેલવે તંત્ર? અમારો બસ એટલો જ નિકાલ છે કે આ પાણી ના ભરાય અને પાણી દખે કોઈનું નુકસાન ના થાય. પાણી ભરાઈ જવાથી અમારા ગામમાંથી કોઈ દવાખાને બહાર જવાનું હોય તે વખતે અમારે નુકસાન પહોંચે છે. અમારે દવાખાને કેવી રીતના જવાનું? અમારે ખાલી એક જ નિકાલ છે કે આ પાણી નીકળી નીકળી જવું જોઈએ, પાણી ના ભરાવવું જોઈએ, એટલો નિકાલ છે અમારો.